તો દેશના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની વચ્ચે ભારતીય હવામાન વિભાગે દેશભરમાં વરસાદને લઈને આગાહી કરી હતી। ભારે વરસાદને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગોવા અને મહારાષ્ટ્રમાં 24મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી। મધ્યપ્રદેશમાં 24મી જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 25મી અને 26મી જુલાઈ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત 24મી જુલાઈ મધ્યપ્રદેશ અને ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, 25મી અને 26 જુલાઈમાં ભારે વરસાદ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પડી શકે છે। તો બીજી તરફ 24મી જુલાઈની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। મહારાષ્ટ્રની અંદર 24મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી છે, તે પછી મધ્યમ વરસાદ વરસી શકે છે મહારાષ્ટ્રની અંદર, પરંતુ અત્યારે પણ એ દ્રશ્યો સામે આવ્યા કે મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભારે વરસાદના કારણે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી। રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। આ સિવાય મુંબઈની અંદર પણ એ દ્રશ્યો સામે આવ્યા હતા કે પુલ તૂટી જવાની ઘટના સામે આવી। 15 ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે। પુલ તૂટવાના કારણે એ ગામો સાથે સંપર્ક થઈ શકતો નથી। હવે પ્રશાસન દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે।